હવે આપણે આગળ જોઈએ તો સંઘાત એટલે કે અથડામણ। સંઘાત એટલે શું કે અથડામણ, કે આ કોઈક આ સ્થિર, આ ચોક સ્થિર છે, અહીંથી બીજો ચોક આપણે અહીંથી મારીએ અને આને ટકરાય એટલે અથડામણ થાય। આપણે લખોટીઓ રમતા હોઈએ છીએ તો એક લખોટી સ્થિર હોય અને બીજી લખોટીથી આપણે મારીએ તો એ શું થાય? અથડામણ થાય। તો અથડામણ જે છે સંઘાત, તો એ બે પ્રકારના છે કે સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત। સ્થિતિસ્થાપક સંઘાત અને અસ્થિતિસ્થાપક સંઘાત। તો સ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? તો સ્થિતિસ્થાપક સંઘાત એટલે કે એવો સંઘાત કે જેને અથડામણ દરમિયાન વેગમાન અને ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ થતું હોય। વેગમાન અને ગતિ ઉર્જા બંનેનું સંરક્ષણ થતું હોય એને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય। સંરક્ષણ થવું એટલે શું? વેગમાનનું સંરક્ષણ એટલે શું? આગળ આપણે આવી ગયું છે। તો શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન, શરૂઆતનું વેગમાન બરાબર અંતિમ વેગમાન, અને ગતિ ઉર્જા તો શરૂઆતની ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા। તો તેવા સંઘાતને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય। બીજું છે અસ્થિતિસ્થાપક સંઘાત। તો અસ્થિતિસ્થાપક સંઘાત કોને કહેવાય? તો અસ્થિતિસ્થાપક સંઘાત એટલે કે વેગમાનનું સંરક્ષણ થતું હોય, વેગમાનનું સંરક્ષણ થતું હોય પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ ના થતું હોય તેવા સંઘાતને અસ્થિતિસ્થાપક સંઘાત કહેવામાં આવે છે। વેગમાનનું સંરક્ષણ થાય છે પરંતુ ગતિ ઉર્જાનું સંરક્ષણ થતું નથી, એટલે કે વેગમાનનું સંરક્ષણ તો બંનેમાં થાય છે, સ્થિતિસ્થાપક સંઘાત હોય કે અસ્થિતિસ્થાપક સંઘાત હોય, પરંતુ જેમાં ગતિ ઉર્જા એટલે કે શરૂઆતની ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા થાય તેને સ્થિતિસ્થાપક સંઘાત કહેવાય, અને શરૂઆતની ગતિ ઉર્જા એ અંતિમ ગતિ ઉર્જા જેટલી ન થાય તેને અસ્થિતિસ્થાપક સંઘાત કહેવાય। હવે આપણે એક પરિમાણમાં એક સ્થિતિસ્થાપક સંઘાતનું આપણે કે સ્થિતિસ્થાપક સંઘાત સમજાવીએ કે સ્થિતિસ્થાપક સંઘાત અનુભવ્યા પછી એ પદાર્થના વેગ કેટલા થાય છે। તો ધારો કે M1 અને M2 બે દળ ધરાવતા બે પદાર્થ છે, એ જ સંઘાત પહેલાં M1 નો વેગ V1 આવી છે અને M2 નો વેગ V2 આવી છે। સંઘાત પછી M1 નો વેગ V1F થાય છે જ્યારે M2 નો વેગ V2F થાય છે। હવે M2 દળો, M2 ધારો કે M2 સ્થિર છે, M2 એ સ્થિર છે તો માટે V2I એનો વેગ પણ કેવો હશે? 0 હશે। આ પદાર્થ સ્થિર છે અને M1 પદાર્થ એ M2 સાથે અથડામણ કરે છે તો શરૂઆતનો તો વેગ કોનો હશે? આનો જ છે V2I। આ તો શું છે? 0। V2I શું છે? 0। હવે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ તો વેગમાન સંરક્ષણનો નિયમ એટલે કે વેગમાન સંરક્ષણનું સંરક્ષણ થાય છે તો શરૂઆતનું વેગમાન એટલે M1 V1I પ્લસ M2 V2I, પણ V2I તો શું છે? 0 છે। V2I શું છે? 0 છે, કે આપણે લખવું હોય તો M1 V1I પ્લસ M2 V2I બરાબર M1 V1F પ્લસ M2 V2F। તો આનો વેગ તો 0 છે તો આ તો નીકળી જશે તો શું થશે? M1 V1I બરાબર M1 V1F પ્લસ M2 V2F। સમીકરણ 1 આપી દઈએ। હવે સંઘાત કેવો છે? સ્થિતિસ્થાપક સંઘાત। સંઘાત સ્થિતિસ્થાપક છે તો સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી શું થશે? શરૂઆતની ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા। તો શરૂઆતની ગતિ ઉર્જા એટલે હાફ M1 V1I સ્ક્વેર પ્લસ હાફ
m2v2i સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ હાફ m1v1f સ્ક્વેર પ્લસ હાફ m2v2f સ્ક્વેર. શરૂઆત ગતિ ઉર્જા એટલે હાફ mv સ્ક્વેર, તો શરૂઆતની ગતિ ઉર્જા બરાબર અંતિમ ગતિ ઉર્જા. હવે v2i તો 0 છે, v2i શું છે 0 છે, તો આ જે છે એ 0 છે એટલે આખું પદ 0 થશે. બીજું હાફ બંનેમાંથી આમાંથી કોમન કાઢીએ તો ઉડી જશે, તો સૂત્ર શું થશે, તો m1v1i સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ m1v1f સ્ક્વેર પ્લસ m2v2f સ્ક્વેર. સમીકરણ નંબર આપણે 2 આપી દઈએ. પડી ખબર? હવે આપણે જુઓ કે આપણે v1f અને v2f ના સૂત્રો મેળવવાના છે. અંતિમ વેગ જે થાય છે v1f ને v2f એના આપણે સૂત્રો મેળવવા છે. તો આપણે જોઈએ તો અહીં જુઓ કે ગમે તે એક આપણે m1 કે m2 પદાર્થ m2 કે m1 ગમે તે એકનો આપણે આ બે સમીકરણ પરથી આપણે એવું એક બનાવીએ કે એક ઉડી જાય તો m1 અને m2 ગમે તે એકમાં આપણે મળી જાય v1 અને v2માં, તો આપણે v1f કે v2f આપણે શોધી શકીએ. તો અહીં જુઓ કે m1 v1i છે, m1 v1f છે કે m2 v2f. તો આ સમીકરણને અને ત્યાં m1 v1f સ્ક્વેર છે અને m2 v2f સ્ક્વેર છે, તો અહીં m1 v1f છે જ્યાં ત્યાં m1 v1f સ્ક્વેર છે, અને અહીં m2 v2f છે ત્યાં m2 v2f સ્ક્વેર છે. તો ગમે આ સમીકરણને આપણે કાં તો v1f વડે કાં તો v2f વડે ગુણી આમાંથી આપણે બાદ કરીએ તો ગમે તે એક v2f વડે ગુણો તો આ સમીકરણ ઉડી જશે, v1f વડે ગુણો તો આ સમીકરણ ઉડી જશે. તો આપણે એક આ બે ઉડી જાય તો આપણે v1f અને v1 એટલે v1fમાં મળી જાય. જો v1f ઉડી જાય તો v2fમાં આન્સર મળે. તો આપણે પહેલાં v1f શોધીએ. તો સમીકરણ 1 ને v2f વડે ગુણતા, તો આખા સમીકરણને આપણે ગુણીએ તો શું થશે, m1 v1i તો છે જ ઇન્ટુ v2f બરાબર m1 v1f છે તો v2f પ્લસ m2 v2f છે તો સ્ક્વેર થઈ ગયા. તો હવે આ 3 ઓછા 1 કે 3 ઓછા 2 આમાંથી આ બાદ કરીએ ગમે તે 2 ઓછા 3 કે 3 ઓછા 2 કરીએ તો શું થશે, ચલો આમાંથી કોમન શું નીકળશે, m1 v1i કોમન કાઢીએ તો શું રહેશે v1i માઇનસ v2f. 2 ઓછા 3 કરો તો પણ ચાલે, આમાં 3 હા 3 ઓછા 2 કર્યા છે તો v2f ઓછા v1i બરાબર. ચલો આમાં શું થશે, m1 v1f કોમન નીકળશે તો શું રહેશે v2f માઇનસ v1f, અને આ તો ઉડી જશે m2 v2f સ્ક્વેર ઉડી ગયા. તો હવે આપણે v1f વાળા અને v2f વાળા પદ એક સાઈડ કરીએ. આપણે જો m1 પણ ઉડી ગયા, m1 પણ ઉડી ગયા, તો અહીં શું રહેશે, તો v1i v2f માઇનસ v1i સ્ક્વેર, તો v1i v2f માઇનસ v1i સ્ક્વેર બરાબર v1f v2f માઇનસ v1f સ્ક્વેર. તો આ સાઈડ જશે તો પ્લસ થશે અને આ સાઈડ આવશે તો v2f આ સાઈડ આવે તો v2f આપણે કોમન કાઢીએ, v2f આપણે કોમન કાઢીએ તો શું રહેશે, અહીં v1i માઇનસ v1f બરાબર અહીં શું થશે v1f સ્ક્વેર, આ માઇનસ છે અને આ સાઈડ આવશે આ તો પ્લસ થશે, v1i સ્ક્વેર આ સાઈડ આવે તો પ્લસ માઇનસ v1f સ્ક્વેર. તો આ શું થશે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર એટલે કે v1i માઇનસ v1f બીજા કૌંસમાં v1i પ્લસ v1f, અને આ તો છે જ. તો આ એક એક ઉડી જશે તો m2f v2f બરાબર શું થશે
v1i પ્લસ v1f સમીકરણ નંબર 4 આપી દો તો v2f બરાબર શું થશે v1i પ્લસ v1f હવે આ સમીકરણને આપણે આ સમીકરણમાં મૂકી દઈએ સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 માં આપણે મૂકીએ તો શું છે m1 v1i બરાબર m1 v1f પ્લસ m2 v2f તો v2f એટલે શું છે v1i પ્લસ v1f તો આપણે v1f નું સૂત્ર મેળવવું છે તો આ જે છે એ બધું આ સાઈડ આવી જાય તો m1 v1f પ્લસ m2 v1i પ્લસ m2 v1f હવે v1f નું આપણે સમીકરણ મેળવવાનું છે અને અહીં છે v1i તો આ સાઈડ આવી જશે તો શું થશે આ સાઈડ આવી જાય તો v1i કૌંસમાં m1 માઇનસ m2 અને આમાંથી આપણે v1f કોમન કાઢીએ આ બંનેમાંથી તો શું થશે m1 પ્લસ m2 v1f તો v1f બરાબર આ નીચે આવી જશે તો v1f બરાબર શું થશે m1 માઇનસ m2 ભાગ્યા m1 પ્લસ m2 ઇન્ટુ v1i તો આ v1f નું સમીકરણ મેળવ્યું v1f નું સમીકરણ મળ્યું કે m1 માઇનસ m2 ભાગ્યા m1 પ્લસ m2 ઇન્ટુ v1i હવે આ સમીકરણ આપણે v2f માં મૂકીએ તો v2f બરાબર શું છે તો v1i પ્લસ v1f v2f બરાબર શું છે v1i પ્લસ v1f તો v1f એટલે આ છે તો m1 માઇનસ m2 m1 પ્લસ m2 ઇન્ટુ v1i તો આ બધું અહીં ગુણાય તો v1i m1 v1i m2 i ગુણાય તો m1 v1i માઇનસ m2 v1i ભાગ્યા m1 પ્લસ m2 તો v2f બરાબર શું ઉડી જશે આમાંથી m2 v1i m2 v1i આ ઉડી ગયા તો આ શું થશે 2m1 v1i m1 v1i પ્લસ m1 v1i તો 2m1 v1i બાય m1 પ્લસ m2 તો આ થશે v2f નું સમીકરણ કે 2m1 v1i ભાગ્યા m1 પ્લસ m2 હવે આપણે ખાસ કિસ્સા જોઈ લઈએ આમાં તો પહેલો આપણે જોઈએ કે m1 બરાબર m2 હોય બંને પદાર્થ જો સરખા હોય તો શું થશે આ 0 થઈ જશે તો આખું પદ તો v1f એ 0 થશે m1 અને m2 બંને પદાર્થ જો સરખા હોય તો આ બંને સરખા હોય તો 0 તો v1f 0 અને v2f તો v2f શું થશે બંને સરખા હોય તો 2m1 એટલે 2m v1i ભાગ્યા m1 પ્લસ m2 એટલે 2m થઈ ગયા તો v1i થશે એટલે v1f 0 થશે અને v2f છે એ v1i જેટલા થશે બીજું ધારો કે m2 ડબલ ગ્રેટર દેન m1 હોય કે આ નાનો પદાર્થ નાનો જે છે એ મોટાને ટકરાય છે તો શું થશે તો v1f તો આપણે m2 ડબલ ગ્રેટર દેન m1 હોય તો m1 ને આપણે
નેગ્લેક્ટ કરી દઈએ તો આ ઉડી જશે, તો શું થશે -m2/m2 એટલે -v1i, તો v1f બરાબર શું થશે -v1i અને v2f, તો m1 ને આપણે 0 કરીએ તો આખું પદ 0 એટલે v2f શું થશે 0। તો આ કેવું છે કે આપણે બધા લખોટીઓ રમતા હોય તો આપણે ગોળમાં રાઉન્ડમાં લખોટીઓ પૂરી તો આપણે બંને આપણે લખોટીઓ રમતી વખતે આ લખોટી જે મારવાની લખોટી અને અંદર જે લખોટી બંને જો સમાન હોય તો શું થશે, તો અથડામણ પછી આપણે જે આપી છે એનો વેગ 0 થશે, એટલે આપણે અહીંથી જે મારીએ છીએ જો બંને લખોટી સમાન હોય તો અહીંથી આપણે જે મારીએ છીએ એનો વેગ એટલે અહીંથી અથડાય અને ત્યાં 0 વેગ થઈ એટલે ત્યાં ઊભી રહી જશે અને તે લખોટી v2f બરાબર v1i એટલે કે આની જે વેગ હતો એટલા વેગથી બીજી અંદરની લખોટી એ આગળ જતી રહેશે। તો આપણે ખબર છે કે આપણે મારવાની જે લખોટી જે છે એ આપણે શું કરીએ છીએ મોટી લઈએ છીએ, જો બંને જો સમાન હોય તો આપણી લખોટી આપણે મારીએ તો એ રાઉન્ડ છે એમાં પૂરાઈ જાય અને એ જે લખોટીને ટાક કરી તો એ લખોટી જે છે એટલા વેગથી બહાર નીકળી જાય। બીજું કે m2 કે અહીં અંદર મોટી લખોટી હોય અને આપણે નાની લખોટીથી મારીએ તો શું થશે, આને તો કોઈ ફરક પડવાનો નથી અને આ લખોટી જે છે એ જેટલા વેગથી ગઈ એટલા જ વેગથી પાછી આવશે, તો v1f પહેલા પદાર્થનો અંતિમ વેગ એક શું થશે -v1i અને v2f બરાબર 0 એટલે કે આ જે અંદર જે છે એ મોટી હશે, જો આનાથી બહુ જ મોટો હશે તો એ એમને રહેશે। હવે કોઈ મોટો પથ્થર હોય આપણે નાના પથ્થરની આપણે એને અથડામણ કરીએ તો શું થશે, એ મોટો પથ્થર તો એમને જ રહેશે અને નાનો પથ્થર જેવો એને ટકરાય એવો ને એવો એટલા વેગથી પાછો ફરે છે। તો આ એ જ છે કે v1f બરાબર -v1i મળે છે અને v2f બરાબર 0 મળે છે। તો આ એનું જ ઉદાહરણ છે। તો આ રીતે આપણે સંઘાત વિશે અભ્યાસ કર્યો।